નમસ્કાર, ગુજરાતના તમામ મહત્વપૂર્ણ સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। ગુજરાતના સમાચાર પર નજર કરીએ એ પહેલા અમરનાથ યાત્રાને લઈને સૌથી મોટા સમાચાર મળ્યા છે તેના પર નજર કરીએ। અમરનાથ યાત્રાના દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। જી હા, 52 દિવસોને બદલે હવે 38 દિવસ સુધી થશે યાત્રા। सीआरपीएफ અને અર્ધસૈનિક દળોની 581 કંપનીઓ સુરક્ષામાં તૈનાત। તો મહત્વપૂર્ણ સમાચાર અમરનાથ યાત્રાને લઈને આ મળી રહ્યા છે કે જ્યાં અમરનાથ યાત્રાના દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। અમરનાથ યાત્રાના દિવસોની અત્યાર સુધીમાં જે યાત્રા થતી હતી તે પ્રમાણે આ વખતે નહીં થાય, દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ખાસ તો 52 દિવસો હોય છે અમરનાથ યાત્રાના, તેને બદલે હવે 38 દિવસ છે એ કરવામાં આવ્યા છે। તો યાત્રાળુઓ માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે કે જ્યાં હવે જે યાત્રા છે તે ઓછા દિવસની રહેશે। અત્યાર સુધી તેઓ 52 દિવસ જેટલી યાત્રા કરતા હતા, પરંતુ હવે આ યાત્રામાં ઘટાડો કરવામાં, દિવસોમાં ઘટાડો કરવામાં આવ્યો છે। જે પણ યાત્રાળુ છે કે જે અમરનાથ યાત્રાની જવા માટે તૈયારીઓ કરતા હોય છે ને ભારે ઉત્સાહથી જતા હોય છે, ત્યારે સીઆરપીએફ અને અર્ધસૈનિક દળોની 581 કંપનીઓ સુરક્ષામાં તૈનાત છે। 52 દિવસોને બદલે હવે 38 દિવસ સુધી યાત્રા થશે।